આ સાથે આપને પણ જણાવી દઈએ કે મોદી સરકારના શપથ ગ્રહણને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે કે 8 જૂને સાંજે શપથ ગ્રહણ યોજાય તેવી શક્યતા સૂત્રો તરફથી હાલ તો સામે આવી રહી છે। મોદી સરકારના આ શપથ ગ્રહણ 8 જૂને સાંજે યોજાઈ શકે છે। સૂત્રો તરફથી આ સૌથી મહત્વના સમાચાર। સાંજે 7 થી 8 વાગ્યા દરમિયાન શપથ ગ્રહણ સમારોહની શરૂઆત થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। નરેન્દ્ર મોદી જ્યારે સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે અને એવામાં 8 જૂને સાંજે આ શપથ ગ્રહણ સમારોહની કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એ પ્રકારની શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે। એટલે કે 8 જૂને સાંજે 7 થી 8 વાગ્યા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે। તો સૌથી મોટા અને મહત્વના સમાચાર એ છે કે 8 જૂને સાંજે યોજાઈ શકે છે આ શપથ ગ્રહણ સમારોહ। જ્યારે એનડીએ જે પ્રકારે 293 બેઠકો જીત હાંસલ કરી છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર હાલ શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે। 8 જૂને આ કાર્યક્રમના શક્યતા જોવામાં આવી રહી છે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે। જો કે આ સાથોસાથ આપને એ પણ જણાવી દઈએ કે આજે એનડીએની પણ મહત્વની બેઠક મળી અને આજે દિલ્હીમાં દિવસ દરમિયાન બેઠકોનો ધમધમાટ પણ યથાવત રહેશે કારણ કે જે આખી પ્રોસેસ ચાલુ રહેશે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે હવે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, શપથ લેશે અને એ પહેલાં જ્યારે 17મી લોકસભા છે જેને ભંગ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે।